છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની કથળતી હાલત સામે આવી રહી છે। જોજ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ છેલ્લા 2 મહિનાથી દરવાજો તૂટી જવાને કારણે બંધ પડી રહી છે, જેના કારણે જોજ સહિત આજુબાજુના 42 જેટલા ગામોના ગ્રામજનોને ગંભીર પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને દર્દીની તબિયત બગડે ત્યારે તેમને આગળ છોટાઉદેપુર, બોડેલી કે વડોદરા મોકલવામાં ભારે તકલીફો ઊભી થઈ રહી છે। 108 સેવા ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે તે વ્યસ્ત હોય ત્યારે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીમાં મૂકવાનો વારો આવે છે। એવું છે કે 2 મહિનાથી બંધ છે, એનો દરવાજો એના મિજાગરા તૂટી ગયેલા છે અને અમે જાણ કરી છે ઉપર અધિકારીને, પણ એમને ત્યાં આગળ તપાસ કરી તો ત્યાં મિજાગરા મળતા નથી એવું જણાવેલ છે। પણ મિજાગરા નહીં મળતા એના કારણે હવે આ પડી રહેશે તો કેટલી ગ્રામજનોને તકલીફ પડશે? ગ્રામજનોને તકલીફ તો પડે, પણ હવે સામે એવું મળે તો અમે લઈને જઈને રિપેરિંગ કરાવી દઈએ, કાં તો પછી ગમે તે કરી। બંધ પડેલી ત્યારે અમારા ડ્રાઈવરે અમને જાણ કરેલી કે એમ્બ્યુલન્સ સર આ રીતે બંધ હાલતમાં છે। એમ્બ્યુલન્સ એકચ્યુઅલી ચાલુ જ છે, ફક્ત એનો દરવાજો પાછળનો મિજાગરો તૂટી ગયો છે, એના કારણે તૂટી ગયેલ છે, એટલે દરવાજો તૂટેલો હોવાના કારણે અમે એને ચલાવી શકીએ એવી કન્ડિશનમાં નથી। તો આના માટે જે ઓથોરાઇઝ ડીલર છે એના માટે અમારા ડ્રાઈવરશ્રીએ ઇન્ક્વાયરી કરેલી, એક એમને ગોધરામાં અને બીજી રાજપીપળામાં તપાસ કરેલી જે ઓથોરાઇઝ ડીલર છે એમણે એવું જણાવેલું કે જે એમ્બ્યુલન્સના મિજાગરા છે એ અમારી પાસે અવેલેબલ નથી। તો મિજાગરા મંગાવવા માટે અમે એમને જણાવેલું, પણ ફાઇનલી મિજાગરા ના હોવાના કારણે દરવાજો લાગેલો નથી। આથી દરવાજો ના હોવાથી એમ્બ્યુલન્સ ચાલુ કન્ડિશનમાં છે, પણ અમે એને ચલાવી શકતા નથી અને સર્વિસ માટે જણાવેલું છે। અને બાકીનું જે ઓથોરાઇઝ ડીલર વડોદરામાં છે ત્યાં ડ્રાઈવર જઈ અને વહેલી તકે રિપેર કરાવે એવી બાંયધરી આપીએ છીએ। 2 મહિનાથી 108 પર આપણે નિર્ભર છે। શું કહેશો? હા, એટલે આપણી હોસ્પિટલની એમ્બ્યુલન્સ બંધ હોવાના કારણે 108નો સહારો લેવો પડે છે અને મોટા ભાગે જ્યારે જરૂર પડતી હોય ત્યારે 108માં કોલ કરવાથી આવી જતી હોય છે, પણ ક્યારેક એકસાથે 2 દર્દી કે 3 દર્દીને રિફર કરવાનું થાય તો નજીકની બીજી એમ્બ્યુલન્સને આવતા વાર લાગે, તો એવા સમયે થોડી ઇમરજન્સીમાં તકલીફ ઊભી થાય છે, જે માટે અત્યારની હોસ્પિટલની જો એમ્બ્યુલન્સ વહેલી તકે સારી થઈ જાય તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે એમ છે। પછી આ ગાડી અમને બગડે છે, એ ગાડી લઈ જવી પડે, અમને આ ગાડી કઈક બીજી નહીં હાલતા તો સારું રહે। હમણાં દવાખાનામાં દાખલ છે અને કેસે તમારે આગળ લઈ જવાના છે, તો શું કરશો? તકલીફ જ છે અમારે, શું કરવા બીજું?